રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર। રાજકોટના સરકારી શાળા નંબર 92ના આચાર્ય વિવાદમાં આવ્યા છે। આચાર્યએ આંગણવાડીના બાળકને માર્યો હોવાનો આક્ષેપ જોવા મળ્યો। જી હા, કેમ્પસમાં ફૂલ તોડવા બાબતે માર્યો હોવાનો આક્ષેપ સંચાલકો દ્વારા કરવામાં આવ્યો છે। તો સરકારી શાળાના આચાર્ય ધર્મિષ્ઠાબેન સામે વાલીઓ અને સંચાલકો દ્વારા રોષ ભભૂક્યો છે। મારના કારણે બાળકને તાવ આવી ગયો હોવાનું પણ વાલીઓ દ્વારા કહેવામાં આવ્યું છે। તો વાલીઓને આંગણવાડીના સંચાલકોમાં રોષ જોવા મળ્યો। આ ઘટના છે રાજકોટની કે જ્યાં સરકારી શાળા 92ના આચાર્ય વિવાદમાં આવ્યા છે। વિવાદ કંઈક એવો છે કે એક ફૂલ તોડવાની નજીવી બાબતને લઈને આચાર્યએ આંગણવાડીના વિદ્યાર્થીને માર્યો છે અને મારવાને કારણે એ વિદ્યાર્થીને તાવ આવી ગયો હોવાનું વાલી દ્વારા જણાવવામાં આવ્યું છે અને સાથે એવું પણ સામે આવ્યું કે બાળકોને ટોયલેટ પણ નહીં જવા દેવાની રાડ કરવામાં આવી છે। તો આચાર્ય આંગણવાડી ખાલી કરાવવા માંગતા હોય તેવું આંગણવાડી સંચાલકોને લાગી રહ્યું છે।